ખરેખર એક જગ્યાએ ભગાવે પ્રોગ્રામમાં જ્યાં મારા ગાડલા જ પડેલા, માણસના પેટનું કોઈ નહીં. એટલે મેં આયોજકને કીધું, મેં કીધું કેમ કોઈ નહીં? મને કે અમારું ગામ છે એ ભરોસા વાળું છે અને આપણી ઉપર વિશ્વાસ છે કે બહારથી એટલા બધા રૂપિયા લઈને અહીંયા આવ્યા તો એ થોડા ખોટું બોલશે. બોલો તો અમે તે પછી પંખે મંજીરા બાંધીને હોઈ ગયા અને પંખો ફેર્યા કર્યા ને મંજીરા ખેખડ્યા કર્યા ને ગામ હરે હરે મળ્યું કરવા. એક ગામમાં ડીજે લઈ ગયા તે બોલો ડીજે વગાડવા વાળો થાકી ગયો, પછી કે તું ડીજે બંધ કરી દે, બાકી જનરેટર ચાલુ રાખે, અમે જનરેટરમાં નાચી લેવું. બોલો જનરેટરના અવાજમાં કૂદી લે એને સંગીતની જરૂર પડે? પણ આપણો વિસ્તાર આ તમે જો તો ખરા, રાત્રિના સમયમાં આખો મંડપ ભર્યો છે. આવો રૂડો જ્યારે કાર્યક્રમ, એટલે અમને આનંદ એ વાતનો થાય કે આ ધરતી છે આપણી ધર્મની ધરા છે. ભારત વર્ષ છે એ કઈ જેવો તેવો દાદા દેશ નથી. આ ભારત કોઈ દેશ નથી, એક ઘટના છે. અહીંયા જે ઘટનાઓ બને છે, જો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં જાજો ફેર નથી. વિજ્ઞાન એટલે જ્ઞાન એટલે તમે જાણો છો એ જ્ઞાન છે, અને જે જાણકારી છે એ પરિપક્વતા સુધી પહોંચવું આનું નામ વિજ્ઞાન છે. તો આ દેશના સંતો છે ને સાહેબ, એ જ્ઞાની ને વિજ્ઞાની બેય છે. જ્ઞાન થયા પછી ખબર પડે કે આવી રીતે ઈશ્વર મળે કે હા, અને પછી ઈશ્વરની પ્રાપ્તિ જ્યારે કરી લે છે ત્યારે મોટો વૈજ્ઞાનિક છે. એટલે આપણી ધરતી જેવી તેવી નથી સાહેબ. એટલે કવિદાદ ને આજ ધરાના કવિદાદ બાપુ, એ પણ આપણી ધરાના, આ જિલ્લાના કવિદાદ બાપુ લખે છે, પધારો પધારો બાળકો, કે આ દેશ કેવો છે, આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે. જો કુટુંબમાં એક માણસ એવો થઈ જાય ને એટલે 71 પેઢીને તારી દે. બોલો, અને એક એવો થઈ જાય ને એટલે આખા ગામને બુડાડી દે. અને વાત તો હારાની જ રહે ને સાહેબ, આ કે નબળાની વાત તો રહી નહીં. જે ભગવાન રામની આપણે કથા સાંભળી છે, તો રામે કોઈને કીધું નથી કે તમે ગામો ગામે મારી કથા કરજો. તો જેટલી હારાની વાત થાય એટલી નબળાની વાત થાય. બોલો હારો રાવણની વાત થાય કે નહીં? હામાં રાવણ જે હોય તો રામની ખબર પડે ને કે આ તાકાત શું છે. રાવણ જ ન હોય તો, કાળો કલર જ ન હોય તો સફેદ ની ખબર કેમ પડે? પણ દાદા વાત એવી છે કે આખો શર્ટ સફેદ પહેર્યો હોય એમાં કાળું ટપકું હોય તો દાગ દેખાય, પણ એવી જ રીતે પાછો આખો કાળો શર્ટ પહેર્યો હોય તો એમાં સફેદ હોય તો દાગ જ દેખાય ટપકું હોય તો. માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે, હકારાત્મકતા કેટલી વધારે છે એના ઉપર આધાર છે. નહીંતર એક રાજાને એક જ્યોતિષે કીધું કે આ ચોમાસું આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ, કે હા એ નક્ષત્ર નથી તમે બારા ન નીકળતા. કે કેમ? તાકે ઈ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય. એટલે રાજા નો નીકળ્યા, ગામ પલ્યું, આખું ગામ ગાંડું થઈ ગયું. આખું ગામ ગાંડું થઈ ગયું, પછી રાજા નીકળ્યા. એટલે આખા ગામે રાજાને કીધું જો ગાંડો જાય, જો ગાંડો જાય. રાજાને નાવું પીડ્યું. બોલો ચાલો સૌની હેરખ્યા થઈ જાય, નહીતર આમાં આપણે નો કાઢો. માત્રા એની વધારે છે એના ઉપર આધાર છે.